હીરામણ કર લો, હીરામણ ચા ને રોટલી. નાસ્તો તો હવે કે શું ને કે પેલા હીરામણ જ કહેતા ને. હું ને મારો મોબાઈલ વગરની જિંદગી બેકાર છે. તો હીરામણમાં પહેલાં તો ગોર ઘી, કાલે ગોર ઘી ખાધું હતું. ગોર ઘી ને રોટલી મસ્ત અને સોસ જાડી. એ ઢોરાવું નથી, ચા જાડી મસ્ત રોટલી કરી હાથ પડી. ડૉક્ટર કહે કે ઘઉંની રોટલી નહીં ખાવાની, તો ખાવું હું. અત્યારે વિડીયો બનાવે છે બધા એમ એમ કે રોટલી નથી ખાવાની, ચોખા નથી ખાવાના, ભાત નહીં ખાવાના. તો એમ કેમ નથી કહેતા કે બહારના જે પીઝા છે ના ને તે ને એવું નથી ખાવાનું, એમ નથી કહેતા. રોટલી તો આજ જુગારથી ખાતા આવીએ છીએ, ઘઉં આજ જુગારથી ખાતા આવીએ છીએ, બાજરો, જુવાર, મકાઈ આજ વર્ષો થયા ખાતા હોય. ત્યારે પીઝા નહોતા, જ્યારે રોટલા હતા ને ત્યારે પીઝા નહોતા. પછી છોકરા સ્કૂલે જાય તો ગરઘીનું ચૂરમું કરીને ડબ્બામાં ભરી દેતા હોય, તો શાક રોટલી ચૂરમું કરીને ડબ્બામાં ભરી દેતા હોય. તો પછી શું કરે ખબર, મેગી હલાવી 2 મહિનામાં માં, અને એક જ માં હોય. હું નહીં, મારે તો છોકરા જવાન થઈ ગયા, છોકરાને ઘેર છોકરા થઈ ગયા, બહુ હાઈ ક્લાસ થઈ ગયું. પણ માં છે ને 2 મિનિટમાં મેગી, જરા બેટા હું મેગી કરી દઉં, 2 જ મિનિટની વાર લાગે. પણ છોકરું કેવડું થાય, વધીને હાઈટ ના વધે, મગજ કંઈ કામ ન કરે બિચારાને ભણવામાં. પછી કંઈ સારું હેલ્ધી ખવડાવો તો હાઈટ વધે. પછી દવા લે, મારા છોકરાની હાઈટ નથી વધતી, પછી એવા ડૉક્ટરે બેઠા છે હાઈટ વધારવા માટેની મોંઘી દાઢ જેવી દવા દે છે. ઓહો, પછી કરું, હમણાં નથી કરતી. ખાતા કે નો ડિસ્ટર્બ, વાતો તો કરું છું. મને જે માથામાં લાગ્યું હતું ને, હેમરેજ થઈ ગયું ને, એ પછી મારો ખાવાનો સ્વાદ બધો વયો ગયો, બધો. એક જ હરકી સ્મેલ આવે, સુગંધ નાકની. ચા પીવું તો એ જ સુગંધ, પીવું તો એ જ સ્વાદ, રોટલી ખાવ તો એ જ સ્વાદ, બધે એક જ, ગમે એ ખાવ એક જ. એટલે મને પેટ ભરવા માટે મારે ખાવું પડે છે. મને કંટાળો આવે, એમ થાય કે હું ખાઉં, જે ખાવ એક જ હરખું લાગે છે. અને મને ચાવવાની આદત નથી, ચાવીને ખાવાની. ચકલી હાટું, કીડીયું હાટું મૂકતી જાઉં થોડું. જોકે ચકલા તો બાજરો ને એવું મસ્ત કાંગ ને નાખું છું, આખો દિવસ ખાધા જ રાખે. તો થોડું કીડીયું છે ને, તો કીડીયું માટે પણ રાખી દઉં. વરસાદ આવી જા, વરસાદ. મને ચાવવાની આદત નથી, બહુ ચાવવાની આદત નથી. મોટા બટકા લઈને કરો તો જ ઉકાળી દેવાનું.
ગમે ત્યાં ગઈ હશે, ગમે ત્યાં ગઈ, સિટીમાં છે, વિદેશ છે, કોઈ વસ્તુ મેં ઓલ ઇન્ડિયા તો આખું મેં કેટલી ફેર કરી, ઓલ ઇન્ડિયા આખું ફરી લીધું છે. પણ નિરાત કઈ થઈ ખબર છે? હું મારે ઘેર આવું ને પછી મને નિરાત થઈ. ગમે એવા ખાવાના જોડે, ગમે એ જોડે ને હું તો કહું, ગમે એ વાહન હોય ને, મારા પગે હાલીને ન જાવ ને ત્યાં સુધી મને સંતોષ ન થાય, અને મારે ઘરે ના આવો ને ત્યાં સુધી મને સંતોષ ન થાય. છેલ્લી બાઈટ, છેલ્લો બટકો. જો કે ડૉક્ટરે ચા ની તો ના પાડી, પણ સવારમાં તો મને જોઈએ ને ચા વગર ના હાલે ભાઈ. કયા કારણથી ના પાડી ખબર ને? પોતે કપડિયું લઈ લઈને બેઠા હોય કેન્ટીનમાં, આપણને ચાની ના પાડે. એનું રીઝન હશે ને કંઈક, ચા નહીં પીવાય. બિચારા ડૉક્ટર શું કરે, આપણને કંઈક એવું હોય એને જોવા મળ્યું હોય તો પછી ના પાડી હોય કે ચા નહીં પીતા, પણ આપણે થોડા માનીએ. વિડીયો ખતમ કરી અને ફોનનો જવાબ દઈશ, કેમ કે અમારે ઈનો ફોન છે. પ્રાર્થના કરો કે વહેલો વરસાદ આવી જાય.